આજે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપવા આવ્યા છે વડોદરા. સાંગમા ગામનો વતની છું, ઠાકોરભાઈ કાંતિભાઈ પટેલ મારું નામ. અને મારી જમીન વડીલોપાર્જિત મિલકત 195 નંબર સર્વે નંબર, એ જમીનની અંદર ગુંડા તત્વો બેસી ગયા છે અને વડીલોપાર્જિત મિલકત હતી હૈયારી, એ છતાં મારા બાપની પટાઈ પહોળાઈને સાચો દસ્તાવેજ કર્યો છે કે ખોટો કર્યો છે એની મને કોઈ જાણ નથી. એ જમીનનો કબજો આજ રોજ મારી પાસે છે. લુકા તત્વો આવીને કાલે સાંજના બમાલ કરીને, મારી મિસિસ હતી, મારી બે બહેનો હતી, મારો દીકરો હતો, હું બહાર ગામ ગયો હતો, અને હજે ધમાલ કરીને 35 થી 40 જણનું ટોરું આવીને લાકડીઓ લઈને માર્યા માર કરી અને ભગાડી મૂક્યા. અત્યારે મારા ઢોર ઢોકર ને મારા કૂતરાઓ અંદર છે અને અમને ખેતર ઉપર આવશો તો જાનથી મારી નાખીશું, તમને અહીં ઘૂસવા દઈએ નહીં. અને સમીર શાહ કરીને લાલ બાવાનો લીમડો છે, એ પ્રેરણાબેન વિનોદભાઈ પટેલ અને ઋષિભાઈ વિનોદભાઈ પટેલનો ડુપ્લિકેટ પાવર હોય કે સાચો પાવર એની મને ખબર નથી, પણ 25/7/25 પાવર છે. આટલા ટાઈમથી વિવાદ કોર્ટોની અંદર ચાલે છે. સાહેબ એ કોર્ટોની અંદર આવતો નથી અને આવી રીતે પાદરા પોલીસ સ્ટેશનની અંદર દોડી અને છાવરીને 50,000 રૂપિયાનો જે કંઈ હોય એ કરીને અમને હેરાનગતિ કરી રહ્યા છે. અને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છે. અમારે એક જ માંગણી છે, અમને ન્યાય જોવે અને અમારી સાથે ગુંડાગીરી અંદરો પહેરી ગયા છે એમને બહાર કાઢે ને અમારી જોડે આવે, નહીં તો અમે ત્યાં ખેતરને અંદર દૂધ કાઢવા પણ જઈ શકીએ નહીં.